હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ડિયર સ્ટુડન્ટ્સ, આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 8 કાવ્ય 2 એક જ દે ચિંગારી, જેના કવિ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ અને આ કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત. વિદ્યાર્થી મિત્રો, એકમનો અભ્યાસ કરતાં પહેલાં આપણે કવિનો પરિચય મેળવીશું, ત્યારબાદ કાવ્યનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવીએ. હરિહર ભટ્ટ, જેમનો જન્મ 1895 અને મૃત્યુ 1978. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. એક જ દે ચિંગારી, આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના. કવિના પરિચય બાદ હવે આપણે આ કાવ્યનો અભ્યાસ કરીએ. ખૂબ જ સરસ એવું પ્રાર્થના ગીત છે, જેમાં કવિ છે એ ઈશ્વર પાસે નમ્ર ભાવે આજીજી કરે છે, વિનંતી કરે છે. જ્ઞાનરૂપી પ્રકાશનો એક તણખો આપવા માટે. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. અહીં કવિ કહે છે કે હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિંગારી માગું છું. ચિંગારી એટલે કે તણખો. જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ કવિ છે અહીં ઈશ્વર પાસે માગે છે. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. અહીં કવિ કહે છે ચકમક. ચકમક એટલે એક જાતનો પથ્થર. તેની સાથે લોખંડ ઘસવાથી અગ્નિના તણખા નીકળે છે, જેને ચકમક કહેવામાં આવે છે. એટલે અહીં કવિ કહે છે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં આ લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ, એટલે કે અનેક તણખા છે એ ઝર્યા. પરંતુ કે જે અહીં કવિ કહે છે કે જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિંગારી. કવિ કહે છે કે જિંદગીમાં ઘણા બધા નાના મોટા મેં કાર્ય હું કરી ચૂક્યો છું અને મારી જીવન છે એ મેં અહીં ઘસી નાખ્યું. પરંતુ જામગરીમાં, જામગરી એટલે અહીં જીવનરૂપી, જીવનના અર્થમાં અહીં લેવામાં આવ્યું છે જિંદગી. એટલે કવિ કહે છે કે મારી જામગરીમાં એકેય તણખો પડ્યો નથી, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરતાં મારી મહેનત છે એ ફળી નથી. એટલે હે મહાનલ, મહાનલ એટલે કે ઈશ્વરની વાત કરે છે. મહાનલ એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અગ્નિ તે ચૈતન્યનો કે પ્રાણનો અગ્નિ. કવિ કહે છે કે હે મહાનલ, તું મને ફક્ત ને ફક્ત એક જ્ઞાનરૂપી પ્રકાશનો તણખો છે એ તું મને આપ, અને હું ફક્ત એ જ ઈચ્છા તારી પાસે રાખું છું. ચાંદો સળગ્યું, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. અહીં
કવિ કહે છે કે હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે, અને આકાશમાં તારા રૂપે જે અટારી છે, આભટારી એટલે આકાશરૂપી ઝરૂખો, તારાઓનો ઝરૂખો, એમાં પણ પ્રકાશ થયો છે. સૂરજ પણ પ્રકાશિત છે, ચંદ્ર પણ પ્રકાશિત છે, અને આ તારારૂપી જે ઝરૂખાઓ છે એ પણ પ્રકાશિત થયા છે, એમાં પણ પ્રકાશ થયો છે. એ બધું જ છે એ ઝળહળી ઉઠ્યું છે. નાળ સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિંગારી. પરંતુ કવિ કહે છે કે મારી જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. કવિ છે એ ઈશ્વરને કહે છે કે બધું ઝળહળી ઉઠ્યું છે, સૂરજ, ચંદ્ર, તારાઓ, પરંતુ મારી જીવનરૂપી જે સગડી છે, એટલે કે મારા જીવનમાં જ્ઞાનનો જે પ્રકાશ છે, એ પ્રકાશ છે એ હજી પ્રકાશિત થયો નથી. અને આ જે વાત છે એ મારા માટે ખૂબ જ દુઃખદાયક છે કે મારા જીવનમાં હજી સુધી જ્ઞાનરૂપી પ્રકાશનું અજવાળું થયું નથી. મારા જીવનમાં હજી જ્ઞાનરૂપી પ્રકાશ ઝળહળી ઉઠ્યો નથી. એ વાતનું મને બહુ જ દુઃખ છે. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. અહીં કવિ કહે છે કે હે પરમાત્મા, ઠંડીરૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે. અહીં કવિ કહે છે કે મેં મારા જીવનમાં ઘણા બધા દુઃખો છે એનો સામનો કર્યો છે, અને હવે આ દુઃખોનો સામનો કરતાં કરતાં મારી ધીરજ છે એ ખૂટી ગઈ છે. કારણ કે આ જેમ ઠંડીથી કાયા છે, એટલે કાયા એટલે શરીર, નિષ્ક્રિયતાથી મૃત્યુ જેવી ઠંડીમાં મારી આ કાયા છે એ ધ્રુજી ઉઠી છે દુઃખોથી. અને જે દુઃખો મારા જીવનમાં આવ્યા એનાથી હવે મારી ધીરજ પણ ખૂટી ગઈ છે. વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. અહીં વિશ્વાનલ એટલે કે અગ્નિરૂપી પરમાત્મા. કવિ કહે છે કે હે અગ્નિરૂપી પરમાત્મા, બધું જ હું કરી ચૂક્યો છું. હે ભગવાન, હું આપની પાસે વધુ કશું જ માગતો નથી. માત્ર એક ચિંગારીરૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો. માટે હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક કિરણ જ એટલે કે ચિંગારી માગું છું, એક તણખો માગું છું, એક જ્ઞાનરૂપી તણખલું માગું છું. એ તણખલું મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવશે અને મારું જીવન છે એ ઝળહળી ઉઠશે. એટલા માટે હે પરમાત્મા, હે વિશ્વાનલ, હે મહાનલ, તમે મારા જીવનમાં એક પ્રકાશરૂપી તણખો એ પ્રકાશિત કરો. એક કિરણ છે એ મારા જીવનમાં તમે મને આપો. કવિ અહીં ઈશ્વર પાસે બીજા કોઈ પણ ધન, દોલત, વૈભવ છે એની માંગણી નથી કરતા. અહીં ફક્ત ને ફક્ત તેઓ જ્ઞાનરૂપી પ્રકાશની જ માંગણી કરે છે.
કોઈ એમને મહાસત્તા કે ભોગવિલાસ નથી જોઈતા અને ફક્ત જ્ઞાનરૂપી પ્રકાશની ચિંગારી જો એમના જીવનમાં એમને મળી જાય તો એમનું જીવન છે એ પ્રકાશમય બની જાય અને મુશ્કેલીઓ જે કંઈ આવે છે એ બધામાં ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. આ કાવ્યમાં આપણને અહીં કવિના શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે કેવી ઉમદા યાચના કરે છે તે ભાવ છે આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ એવું આ કાવ્ય છે કે જેમાં કવિ છે એ ફક્ત ને ફક્ત ઈશ્વર પાસે દુનિયાનું બીજું કશી જ ધન વૈભવ ન માગતા જ્ઞાનરૂપી પ્રકાશની ચિંગારી માગે છે, જેથી એમનું જીવન છે એ પ્રકાશમય બની જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ છે, આ કાવ્ય છે એ તમને સમજાયું હશે. આ કાવ્યનો અભ્યાસ તમારે ઘરે પણ કરવાનો છે, જેથી આખું જ કાવ્ય છે તમને ખૂબ સરસ રીતે સમજાઈ જાય. ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, પાછા આપણે આપણા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ટેક કેર. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.